ગેલછામાં વધુ એક યુવક કાયદાના સકંજામાં ફસાયો। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા જય પટેલ નામના યુવકે અમેરિકાના વિઝા મેળવવા માટે રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટની બનાવટી ડિગ્રી રજૂ કરતા તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ કેસની તપાસમાં સામે આવ્યું કે યુવકને આ બોગસ સર્ટિફિકેટ ધૃતિ નામની એક મહિલાએ આપ્યું હતું। આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જય પટેલ અને બનાવટી સર્ટિફિકેટ આપનાર મહિલા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। બનાવટી સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું હતું અને વિદેશ જવાની ઘેલછામાં તે કાયદાના સકંજામાં ફસાયો છે। આ જ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, વધુ એક યુવક છે કાયદાના સકંજામાં ફસાયો છે, ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું, વિગત જણાવશો ઘટના અંગે? વિદેશ મોકલવાની લાલચ આપીને અનેક લોકો સાથે છેતરપિંડી છે તે આચરવામાં આવતી હોય છે। તેવી જ એક ઘટના અમદાવાદ શહેરની અંદર અન્વી સામે આવી છે। વિગતવાર જો અન્વી વાત કરવામાં આવે તો અમેરિકાના વિઝા બનાવી આપવાની અને બનાવટી ડિગ્રી છે તે રજૂ કરવામાં આવી હતી। રાજીવ ગાંધી જે ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે તે ઇન્સ્ટિટ્યૂટની આ બનાવટી ડિગ્રી છે તે રજૂ કરાવી હતી અને વિદેશ એટલે કે અમેરિકા છે તેના વિઝા માટે આ બનાવટી ડિગ્રી મૂકવામાં આવી હતી। જે સંદર્ભે જય પટેલ નામના ઘાટલોડિયાનો જે યુવક છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો આ જે બનાવટી સર્ટિફિકેટ આપનાર એટલે કે ધ્રુતિ નામની જે મહિલા હતી તેની વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે। આ બંને વિરુદ્ધ અત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે। તેની સાથે સાથે આ જે રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટની બનાવટી ડિગ્રી બનાવવામાં આવી હતી, અન્ય કેટલા શખ્સો દ્વારા બનાવવામાં આવી હતી, તેના દ્વારા કઈ કેટલા લોકોને આ પ્રકારની ડિગ્રી આપવામાં આવી છે, તેની કેટલા ખોટા ડોક્યુમેન્ટ છે તે રજૂ કરવામાં આવ્યા હતા। ઉપરાંત જો વાત કરવામાં આવે તો આ પ્રકારે બનાવટી ડોક્યુમેન્ટ બનાવીને લોકોને વિદેશ મોકલવાની લાલચ છે તે પણ આપવામાં આવતી હોય છે ને તેની સાથે સાથે તે લોકોને આ પ્રમાણે ખોટા ડિગ્રી ડોક્યુમેન્ટ આપીને પૈસા પણ પડાવી લેવામાં આવતા હોય છે। પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેની અંદર કોણ સંડોવાયેલું છે, કેટલા ખોટા ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા હતા, તેની સાથે કેટલા લોકો સાથે આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે। અન્વી જી, આભાર માહિતી આપવા માટે।